મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો અને સજ્જનો ઉમટી પડ્યા હતા। ત્યારે રાજકોટ બેઠક ઉપરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ નારાજ છે। પ્રતાપભાઈ ખુમાણે કહ્યું હતું કે જામ સાહેબે પાઘડી પહેરાવીને પદનું સન્માન કર્યું છે, તેનાથી વિવાદ પૂર્ણ થતો નથી। કે વર્તમાન સમયની અંદર જે અત્યારે આ મુદ્દો ચાલી રહ્યો છે, હવે એ ચરમસીમાએ પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં આ 7મી મે આવી રહી છે, ત્યારે ગુજરાતમાં મતદાન થશે અને એ મતદાન છે એની અંદર પૂરેપૂરી જાગૃતિ આવે એટલે દરેક છેવાડાના ક્ષેત્રોની અંદર આજે જામનગરની અંદર પણ આવું સંમેલન છે, આજે જુનાગઢની અંદર છે અને છેલ્લા 2 દિવસથી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સહિતના મુખ્ય પક્ષોના શીર્ષસ્થ નેતૃત્વ પણ ગુજરાતના શહેરો ધમરોળી રહ્યા છે। ત્યારે હમણાં વડાપ્રધાન પણ 2-3 સભાઓ આપણા સૌરાષ્ટ્રમાં કરી ગયા અને એમાં આપણે સૌએ જોયું કે રાજપૂત ક્ષત્રિય સમાજની તાકાત શું છે એ ખબર પડી કે એમણે જામનગર ઉતરીને પહેલા તો સીધું જામ સાહેબના બંગલે એમને મળવા જવું પડ્યું, ત્યાં શીશ નમાયું અને જામ સાહેબે પણ એમને એવી જ ગરિમાથી આપણા દેશના વડાપ્રધાનનું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને પાઘડી પહેરાવવામાં આવી। હવે બાબત એવી આવે છે કે ભાઈ જ્યારે જામ સાહેબે આવું મોટું વ્યક્તિત્વ એમણે જ્યારે પાઘડી પહેરાવી હોય ત્યારે આ મુદ્દો પૂરો થઈ જતો હોય છે। ભાઈ આ મુદ્દો એવો નથી કે પાઘડી પહેરાવાથી પૂરો થઈ જાય, કારણ કે પાઘડી જે પહેરાવવામાં આવી એ તો રાજપૂત ક્ષત્રિય સમાજ જે છે એના પોતાના લોહીમાં છે। ઇતિહાસ બોલે છે કે જાની દુશ્મન પણ પોતાના ઘરે આવે ને તો એને પાઘડી પહેરાવવાની એને પૂરેપૂરું માન સન્માન આપે। ત્યારે આ તો આપણા આવા મોટા દેશના યશસ્વી વડાપ્રધાન છે। વડાપ્રધાન પદે કોણ વ્યક્તિ છે મહત્વનું નથી, પદ મહત્વનું છે। એ પદની ગરિમા જાળવીને જામ સાહેબ જેવા મહાન વ્યક્તિત્વએ આ ક્ષત્રિયોની પરંપરાને અનુસરીને એમનું સન્માન કર્યું છે અને અમને પણ ગૌરવ છે। ત્યારે એ પાઘડીની મહત્તા કેટલી છે એ આપણે જાહેર સભાઓની અંદર જોયું કે પાઘડીની મહત્તા કેટલી રહી છે કે સતત વડાપ્રધાન જેવા વ્યક્તિએ પાઘડી પહેરી રાખી અને પોતાના શબ્દોમાં જાહેર મંચ ઉપરથી કે પાઘડીની મહત્તા કેટલી છે પોતાના શબ્દોમાં જ એને વર્ણવ્યું છે। તો અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।